નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. ધોરણ 12ના ગદ્ય 12 કંકણસ્ય લોભેન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે આની પહેલા બે પદ્યનો અભ્યાસ કર્યો, વેદામૃતમ અને સ્મૃતિરસુધાનો. હવે આ છે ગદ્ય 12નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે કંકણસ્ય લોભેન. હવે એમાં નીતિ વિશેનો ઉપદેશ આવે છે. એમાં શું બોધ મળે છે એ આપણે સૌ પહેલા પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકાની સ્લાઇડ પ્રમાણે જોશું. કે પૂર્વ પ્રસ્તાવનાની સ્લાઇડમાં આપણે જોઈએ કે નીતિ વિશેનો શું ઉપદેશ આ પાઠમાં આપવામાં આવેલો છે. તો કે પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ તો આપણે અભ્યાસ કરીએ સંસ્કૃત નીતિ કથાઓ. સંસ્કૃતમાં નીતિ કથાઓ જોઈએ તો કે નીતિનો બોધ પ્રસરાવતી કથાઓને નીતિ કથા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વાર્તામાંથી જે કથામાંથી નીતિ વિષયક બોધ પ્રાપ્ત થાય એને નીતિ કથાઓ કહેવાય છે. નીતિ એટલે કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે તેવા સિદ્ધાંતો કે નિયમો. નીતિ એટલે માણસને જીવનમાં આગળ વધવા માટે જે માર્ગદર્શન પૂરું પાડે, જે રસ્તે સારું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો કે નિયમો એને નીતિ કથાઓ કહેવાય છે. સંસ્કૃતમાં રચાયેલી આવી નીતિ કથાના મૂળ વેદ અને ઉપનિષદમાં રહેલા છે. એટલે કે સંસ્કૃતનું જે સાહિત્ય છે, સંસ્કૃત ભાષા છે, એમાં નીતિ કથાઓનું મૂળ કેમાંથી રહેલું છે, કેમાંથી નીતિ કથાઓ લેવામાં આવેલી છે, તો કે એનું મૂળ વેદ અને ઉપનિષદોમાં રહેલું છે. 4 વેદો અને ઉપનિષદોમાં. આ નીતિ કથાનો બોધ આપવા માટે સંસ્કૃતમાં 2 ગ્રંથો પ્રસિદ્ધ છે. નીતિ કથાનો બોધ મળી રહે એ માટેના સંસ્કૃત સાહિત્યમાં 2 ગ્રંથો પ્રસિદ્ધ છે. એક છે પંચતંત્ર અને બીજો છે હિતોપદેશ. તો જે પેલો પંચતંત્ર છે એના રચયિતા છે વિષ્ણુ શર્મા, જે આપણે એના વિશે 11માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. બીજો છે હિતોપદેશ, એના રચયિતા છે પંડિત નારાયણ ભટ્ટ. એટલે આ 2 ગ્રંથો છે એ નીતિ વિષયક બોધ આપનાર વાર્તાઓ રહેલી છે આમાં. ત્યાર પછી જોઈએ તો કે અહીં પ્રાણીઓને મનુષ્ય જેવા કર્મો કરતા દર્શાવીને નીતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે કે આ 2 ગ્રંથની અંદર છે શું, તો કે પ્રાણીઓ અને પક્ષીઓ. પ્રાણીઓ અને પક્ષીઓને પાત્ર તરીકે પસંદ કરેલા છે અને કર્મ એટલે કે કાર્ય કેના જેવું કરે છે, તો કે મનુષ્ય જેવું કાર્ય કરે છે એવું દર્શાવીને એવી રીતે વાર્તાને રજૂઆત કરી અને મનુષ્યને નીતિનો ઉપદેશ પ્રાપ્ત થાય એ રીતેનું આમાં રજૂઆત કરેલી છે. આ 2 ગ્રંથોમાં પ્રાણી કથા દ્વારા મનોરંજનની સાથે બોધ અને નીતિનો ઉપદેશ પણ મળે છે. એટલે શું થાય આમાં, તો કે આમાં વિષ્ણુ શર્મા એ પંચતંત્રમાં અને હિતોપદેશમાં નારાયણ ભટ્ટે પશુ એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓને પાત્ર તરીકે પસંદ કર્યા અને એને કેવું કાર્ય કરતા બતાવ્યા છે, મનુષ્ય જેવું કાર્ય કરતા બતાવ્યા છે. એટલે મનુષ્યને આ બોધ વાર્તા સાંભળવામાં મનોરંજન પ્રાપ્ત થાય અને સાથે સાથે વ્યવહારનો, નીતિનો કે રાજનીતિનો ઉપદેશ પણ પ્રાપ્ત થાય. જીવનમાં આગળ વધવા માટેનો ઉપદેશ પણ પ્રાપ્ત થાય. એટલે વ્યવહારમાં મનોરંજન સાથે જ્ઞાન મળી શકે એવા પ્રકારની આ બંને ગ્રંથની રચના કરેલી છે. મનોરંજનના માધ્યમથી વ્યવહારમાં ઉપયોગી તેમજ રાજનીતિમાં નિપુણ બનવા માટેનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. એટલે કે મનોરંજન તો મળે જ છે, સાથે સાથે વ્યવહારમાં એટલે કે જીવનમાં, રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવો બોધ રહેલો છે. અને સાથે સાથે રાજનીતિનું, રાજાઓને, સંચાલકોને પણ જો આમાંથી જ્ઞાન મળી શકે એવો ઉપદેશ પણ આમાંથી પ્રાપ્ત થાય છે. કથાના વાંચન પછી એટલે કે આ પંચતંત્ર અને હિતોપદેશની વાર્તા સાંભળ્યા પછી કે વાંચ્યા પછી માણસમાં જે વિચક્ષણતા પ્રગટે છે, જે ચતુરાઈ આવે છે, એ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની રહે એવું નથી. એટલે કે જે ચતુરાઈને બોધ મળે છે એ માત્ર વ્યવસાયમાં કે નીતિશાસ્ત્રમાં ઉપયોગી બને એવું નથી, પરંતુ પોતાના જીવનમાં એટલે મનુષ્યના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. એ કહેવા શું માંગે છે કે વ્યવહારમાં તો ઉપયોગી બને જ છે આ બોધ કથાઓ, રાજનીતિમાં ઉપયોગી બને છે, બધું સાથે સાથે મનુષ્યના જીવનમાં જે ગુણો રહેલા છે એમાં પણ પરિવર્તન લાવી શકે છે. કે દુર્ગુણો દૂર થાય છે અને સારા ગુણો આવે છે. આ લક્ષ્ય સાથે આ બંને ગ્રંથની રચના કરવામાં આવી છે, એક તો પંચતંત્ર અને હિતોપદેશ. પણ ખાસ એ યાદ રાખવાનું કે પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે અને હિતોપદેશના રચયિતા પંડિત નારાયણ ભટ્ટ છે.
તો આ આપણે નીતિ કથાઓ એટલે શું એ સમજીએ. તો આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે પંડિત નારાયણ ભટ્ટનો પરિચય કરીએ, કારણ કે આપણું જે ગદ્ય છે કંકણસ્ય તુલોભેન એના રચયિતા પંડિત નારાયણ ભટ્ટ છે, હિતોપદેશમાંથી લેવામાં આવ્યું છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે પંડિત નારાયણ ભટ્ટનો પરિચય કરશું. પંડિત નારાયણ ભટ્ટ, જો કે આ પંડિત નારાયણ ભટ્ટ વિશે ખાસ કાંઈ માહિતી પ્રાપ્ત થતી નથી, કોઈ પણ ગ્રંથમાંથી ઉપલબ્ધ પ્રાપ્ત થતી નથી, પરંતુ આટલું જ એના માટે પૂરતું છે કે પંડિત નારાયણ ભટ્ટના જીવન વિશે ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ પંડિત નારાયણ ભટ્ટ બંગાળના વતની હતા. એનું મૂળ વતન ક્યાં હતું? તો કે બંગાળ. હવે બંગાળના વતની હતા. પછી પહેલાના સમયમાં તમને ખ્યાલ હોય તો કે રાજાશાહી હતી. તો રાજાશાહીના જમાનામાં દરેક રાજ્યના રાજા છે એ પોતાના દરબારમાં નવરત્ન રાખતા. કોઈ સંગીતમાં નિપુણ હોય, કોઈ નૃત્યમાં નિપુણ હોય, કોઈ સાહિત્યમાં નિપુણ હોય, કોઈ કલા કારીગરીમાં નિપુણ હોય, એવા પ્રકારના નવરત્ન રાખતા. એમાં સાહિત્યમાં નિપુણ તરીકે બંગાળના રાજા ધવલચંદ્ર હતા. તે સમયે એ બંગાળના રાજા ધવલચંદ્રએ પંડિત નારાયણ ભટ્ટને પોતાના રાજ દરબારમાં રાખ્યા હતા, નવરત્નમાંના એક. એટલે કે બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત હતા, એટલે કે તેના દરબારમાં રહેતા હતા. પંડિત નારાયણ ભટ્ટ ક્યાંના વતની હતા? તો કે બંગાળના વતની હતા. અને ત્યારે કોણ રાજા તરીકે હતું? તો કે ધવલચંદ્ર નામના રાજા બંગાળમાં રાજ કરતા હતા, અને એના દરબારમાં પંડિત નારાયણ ભટ્ટ રહેતા હતા. પંડિત નારાયણ ભટ્ટનો સમય જોઈએ તો કે 10મી થી 14મી સદી વચ્ચેનો માનવામાં આવે છે. પંડિત નારાયણ ભટ્ટનો સમય 10મી થી 14મી સદી વચ્ચેનો માનવામાં આવે છે. એ સમયગાળામાં થઈ ગયેલા છે. ને પંચતંત્રમાંથી પ્રેરણા લઈ અને પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ ગ્રંથની રચના કરી છે. એટલે એનો અર્થ એ છે કે પંચતંત્રની રચના પહેલા થઈ છે. વિષ્ણુ શર્માએ પંચતંત્ર ગ્રંથની રચના પહેલા કરી, અને એમાંથી પ્રેરણા, એની કથાઓનો આધાર લઈ અને પંડિત ભટ્ટ નારાયણે પોતાના ગ્રંથની રચના કરી. અને એ ગ્રંથનું નામ શું આપ્યું? હિતોપદેશ. આ બેમાં તમે ખાસ ફેર સમજજો કે પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે અને હિતોપદેશના રચયિતા પંડિત નારાયણ ભટ્ટ છે. એટલે પંડિત નારાયણ ભટ્ટે પંચતંત્રનો આશરો લઈ, એટલે એમાંથી પ્રેરણા લઈ અને પોતાનો હિતોપદેશ નામનો ગ્રંથ રચ્યો છે. હવે આ સ્લાઇડની અંદર આપણે પંડિત નારાયણ ભટ્ટનો પરિચય કર્યો. તો હવે આપણે ત્યાર પછીની સ્લાઇડમાં આગળ પ્રસ્તાવના જોઈએ કે પ્રસ્તાવનામાં શું આવશે આગળની સ્લાઇડ પ્રમાણે. હિતોપદેશ ગ્રંથનો પરિચય. હવે આપણે એ ખ્યાલ આવી ગયો કે નીતિ કથાઓ એટલે શું? તો કે જેમાંથી નીતિમત્તાનો બોધ પ્રાપ્ત થતો હોય એ વાર્તાઓને નીતિ કથાઓ કહેવાય. વ્યવહારમાં ઉપયોગી કથાઓ હોય એને નીતિ કથાઓ કહેવાય. ત્યાર પછી એના રચયિતા બે હતા, પંચતંત્ર હિતોપદેશ, પંચતંત્રના વિષ્ણુ શર્મા, હિતોપદેશના પંડિત નારાયણ. તો પછી આપણે પંડિત નારાયણનો પરિચય કર્યો. હવે પંડિત નારાયણે કયો ગ્રંથ રચ્યો છે? તો કે હિતોપદેશ. તો હિતોપદેશ ગ્રંથનો આપણે પરિચય કરવાનો છે. હિતોપદેશ ગ્રંથનો પરિચય કરીએ. પંચતંત્રની જેમ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે. જુઓ, પંચતંત્રનો આશ્રય લઈને આ ગ્રંથની રચના કરી છે. જેમ પંચતંત્રના ગ્રંથમાં કેમ પશુઓ અને પક્ષીઓને પાત્ર તરીકે પસંદ કરવામાં આવતા અને ત્યાર પછી વાર્તા બનાવવામાં આવતી, એ જ રીતે નારાયણ ભટ્ટે પશુ અને પક્ષીઓને પાત્ર તરીકે પસંદ કરી અને વાર્તા બનાવેલી છે. અને એના દ્વારા મનુષ્યને નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે. આ ગ્રંથના 4 વિભાગ છે. હિતોપદેશ ગ્રંથના કેટલા વિભાગ પડે છે? મુખ્ય 4 વિભાગ પડે છે. અને 4 વિભાગ એટલે કે દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યામાં ઉપદેશ કથાઓ છે. એટલે કે 4 વિભાગમાં ઘણી બધી કથાઓ છે. એક વિભાગમાં કોઈ 8-10 કથા હોય, તો બીજા વિભાગમાં 10-15 હોય, ત્રીજા વિભાગમાં હોય, ચોથા વિભાગમાં હોય. એવી રીતે મુખ્ય 4 વિભાગ, અને 4 વિભાગમાં પેટા વિભાગ તરીકે પશુ અને પક્ષીઓની કથાઓ આ રહેલી છે. તો એનો પ્રથમ વિભાગ મિત્રલાભ છે. 4 વિભાગ છે, એમાંનો પ્રથમ વિભાગ મિત્રલાભ છે. આ વિભાગમાં મિત્રતાનું મહત્વ બતાવીને મિત્રો કેવી રીતે મેળવવા અને મિત્રતાને કેવી રીતે ટકાવી રાખવી એને લગતો બોધ આપનારી કથાઓ છે. એટલે પ્રથમ વિભાગ કયો થયો? મિત્રલાભ. તો મિત્રલાભમાં કેના વિશેનો બોધ પ્રાપ્ત થાય એવી કથાઓ છે? તો કે મિત્રોને કેવી રીતે બનાવવા, મિત્રોનું મહત્વ,
મિત્રોને સારા મિત્રો કેમ પ્રાપ્ત કરવા, અને જો પ્રાપ્ત થઈ ગયા સારા મિત્રો તો એની સાથેની મિત્રતા કેવી રીતે ટકાવી રાખવી, જાળવી રાખવી, નિભાવવી, આને લગતો બોધ છે એ પ્રથમ વિભાગમાંથી પ્રાપ્ત થાય છે. અને આપણો જે આ પાઠ છે કંકણ સેતુ લોભેન, એ આ પ્રથમ વિભાગ મિત્ર લાભમાંથી જ લેવામાં આવ્યો છે. હવે આપણે એનો બીજો વિભાગ જોઈએ, દ્વિતીય વિભાગ સુહદ ભેદ. સુહદ ભેદ એટલે શું? તો કે આ વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવી રીતે ભેદ પડે છે, એને છેવટે મિત્રોને ગુમાવવા પડે છે તેનો ઉપદેશ આપતી કથાઓ છે. પહેલો વિભાગ હતો મિત્ર લાભ, એમાં મિત્રો સારા મિત્રો કેમ પ્રાપ્ત કરવા, એની સાથેની મિત્રતા કેમ ટકાવી, એ બોધ પ્રાપ્ત થાય. જ્યારે બીજામાં એનાથી વિપરીત પરિસ્થિતિ છે કે મિત્રો હોય પરંતુ સંજોગો કે પરિસ્થિતિ બદલાઈ જાય તો એ મિત્રો છે એ પણ શત્રુ બની જાય. એટલે મિત્રતામાં ફાટફૂટ કેમ પડાવી, ભેદ કેમ પડાવવો, બે મિત્રને અલગ કેમ પાડવા, અને છેવટે મિત્ર ગુમાવવાનો વારો આવે છે, એને લગતી ઉપદેશ કથાઓ આપેલી છે બીજા વિભાગમાં સુહદ ભેદમાં. ત્યાર પછી વિભાગ ત્રીજો છે હિતોપદેશનો, એનું નામ છે વિગ્રહ. તૃતીય વિભાગ વિગ્રહ. વિગ્રહનો અર્થ જ એમ થાય છે કે યુદ્ધ. વિગ્રહ એટલે યુદ્ધ. આ વિભાગમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. ત્રીજા વિભાગમાં વિગ્રહ એટલે યુદ્ધ, એ વિભાગની અંદર યુદ્ધ નીતિ, સારી રણનીતિ, સારી રીતે રણમાં યુદ્ધ કઈ રીતે કરવું, અથવા તો શત્રુનો સામનો કઈ રીતે કરવો, એને લગતી નીતિ વિષયક બોધ કથાઓનો સંગ્રહ એમાં રહેલો છે. ત્યાર પછી ચોથો વિભાગ, ચતુર્થ વિભાગ સંધિ. એનું નામ શું છે? સંધિ. આ વિભાગમાં શત્રુઓમાં પણ કેવી રીતે સંધિ કરાવી શકાય તેને લગતી કથાઓ છે. એટલે કે બે શત્રુ છે, બે શત્રુઓ જ છે કે ક્યારેય બંને વચ્ચે બનતું જ નથી, છતાં પણ એ બેની વચ્ચે કેવી રીતે સંધિ અને મિત્રતા કરાવવી, એને લગતી બોધ કથાઓ ચોથા વિભાગ સંધિમાં આપેલી છે. આ રીતે 4 વિભાગ છે, 4 એના નામ યાદ રાખવા. પહેલો વિભાગ મિત્ર લાભ, બીજો સુહદ ભેદ, ત્રીજો વિગ્રહ, ચોથો સંધિ. 4 એમાં શું શું આવે છે ટૂંકમાં યાદ રાખવું. હવે આ તમે પૂર્વ ભૂમિકા કે પ્રસ્તાવનાનો અભ્યાસ કરશો ને તો એના દ્વારા તમારે સંસ્કૃત સાહિત્યમાં તમારે હિતોપદેશ વિશે ભણવાનું આવશે. છેલ્લે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એનો પણ સાથે સાથે અભ્યાસ થઈ જાય. એ 4 વિભાગ છે. એમાં પહેલો મિત્ર લાભ, મિત્રો કેવી રીતે બનાવવા, એની મિત્રતા કેવી રીતે ટકાવી રાખવી, એનો બોધ. બીજો વિભાગ છે સુહદ ભેદ, તો કે પરિસ્થિતિ બદલાતા મિત્રોમાં કઈ રીતે ભેદ પડે છે, એને લગતો બોધ છે. ત્રીજો વિભાગ છે વિગ્રહ એટલે કે યુદ્ધ, એટલે શત્રુઓનો સામનો કઈ રીતે કરવો, સારી યુદ્ધ નીતિ કઈ રીતે શીખવી, એનો બોધ છે. અને ચોથો વિભાગ છે સંધિ. આ વિભાગમાં શત્રુઓ વચ્ચે પણ કઈ રીતે મિત્રતા કરાવવી, એને લગતો બોધ રહેલો છે. હવે આપણે જોયું કે આ તો આપણે હિતોપદેશ ગ્રંથનો પરિચય કર્યો. તો હિતોપદેશ ગ્રંથમાં કુલ 42 કથાઓ છે. કેટલી? 42. પરંતુ પંચતંત્રમાં 43 છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે, એમાં કુલ કથા એટલે કે વાર્તા 43 છે. હિતોપદેશના રચયિતા પંડિત નારાયણ છે, એમાં કુલ કથા 42 છે. પણ હિતોપદેશ પાછળથી રચાણો એટલે પંડિત નારાયણ ભટ્ટે પંચતંત્રમાંથી 25 કથા સીધી પોતાનામાં લઈ લીધી. પંચતંત્રમાં કુલ 43 કથાઓ છે, તેમાંથી 25 કથાઓ હિતોપદેશમાં સીધી જ લેવામાં આવેલી છે. એટલે નારાયણ ભટ્ટે 25 વાર્તા છે એ પંચતંત્રમાંથી લીધેલી છે, અને 17 કથા એટલે કે 17 વાર્તા છે પોતે નવી બનાવેલી છે. એટલે ટોટલ 42 થઈ હિતોપદેશમાં. આમ પ્રથમ વિભાગ મિત્ર પ્રસ્તુત ગદ્ય પાઠ એટલે કે આપણો જે આજે આ ગદ્ય પાઠ ભણવાનો છે તે પંડિત નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશના પ્રથમ વિભાગ મિત્ર લાભમાંથી લેવામાં આવ્યો છે. અને એમાંની જે કથા છે એ લુપ્તપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે. લુપ્તપથિક એટલે લાલચુ મુસાફર. એટલે યાદ રાખવાનું એટલું જ કે હિતોપદેશ ગ્રંથનો પહેલો વિભાગ મિત્ર લાભ, એના પેટા વિભાગ તરીકે લુપ્તપથિક શીર્ષક વાળી જે વાર્તા છે એ આપણા ગદ્યમાં ભણવામાં લેવામાં આવેલી છે. લુપ્તપથિક એટલે લાલચુ મુસાફર. તો હવે આપણે આગળની સ્લાઇડ પ્રમાણે વિષય પ્રવેશ જોઈએ. વિષય પ્રવેશ. હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણા ગદ્યના રચયિતા કોણ? પંડિત નારાયણ ભટ્ટ. અને કયા ગ્રંથમાંથી આપણો આ પાઠ લીધેલો છે? તો કે હિતોપદેશમાંથી. હિતોપદેશના 4 પ્રકરણ છે વિભાગ, જેમાંથી કયું પ્રકરણ? તો કે પ્રથમ મિત્ર લાભમાંથી લીધેલી છે.
અને કેવું શીર્ષક આપેલું છે તો કે લુપ્ત પથિક નામનું શીર્ષક આપેલું છે, એમાંથી આપણી વાર્તા લીધેલી છે, એટલે કે લોભી મુસાફર. હવે વિષય પ્રવેશ જોઈએ કે આપણી વાર્તાનો બોધ શું છે, સાર શું છે. તો કે એક વૃદ્ધ વાઘ હોય છે, એ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાનવીરનું રૂપ ધારણ કરે છે. આમાં પાત્ર તરીકે મેં કીધું ને પ્રાણીઓને પસંદ કરે, તો કોને પસંદ કરેલો છે? વાઘને. ને કેવો બતાવ્યો છે વાઘ? વૃદ્ધ વાઘ બતાવ્યો છે. કે વાઘ છે એ ઘરડો થઈ ગયો છે, વૃદ્ધ છે, અને પોતાને શિકાર કરવો છે, ભોજન કરવું છે, એટલે શિકારને એટલે કે પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે અને પોતે દોડ કરે છે, ઢોંગ કરે છે. કેવો ઢોંગ કરે છે? તો કે પોતે એક ત્યાગીને મહાન છે, દાનવીર છે, એવો ઢોંગ આ વાઘ કરે છે. એટલે એને દાનવીરનું રૂપ ધારણ કરેલું છે. કોને? વાઘે. પોતાના પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવું કહીને નિર્દોષને ફસાવીને શિકાર કરવા વિચારે છે. એટલે વાઘ શું કરે છે? પોતે શિકાર કરવા માટે, ભોજન માટે, શિકારને ફસાવવા માટે, તો કે જે સુકાઈ ગયેલું ઘાસ હોય ને, સુકાઈ ગયેલું ઘાસ, એનું તણખલું કાપે છે. હવે તડકામાં ચમકે એટલે કેવું લાગે? સોના જેવું લાગે. એને ગોળ આકાર વાળી અને પોતાના હાથમાં રાખે છે, અને ત્યાંથી જે વટે માર્ગું જે મુસાફરો નીકળે છે ને, એને સામે ટહેલ નાખે છે. શું કહે છે? કે ભાઈ કોઈ તો આવો, સોનાનું કંકણ લઈ જાઓ, કોનું ખોવાઈ ગયું છે, આવીને લઈ જાઓ, એવી ખોટી ટહેલ નાખે છે. એટલે કરી નિર્દોષ મુસાફર છે એમાં ફસાઈ જાય અને પોતાને શિકાર પ્રાપ્ત થઈ જાય. એટલા માટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે જીવ ગુમાવે છે. એટલે વાઘ તો દોડ કરતો હતો ત્યાગીને દાનવીરનો, પણ એક લોભી મુસાફર છે ને એમાં ફસાઈ જાય છે અને એની પાસે કંકણ લેવા આવે છે, અને વાઘ છે એનો શિકાર કરી અને પોતે ભોજન કરી જાય છે. એટલે એ મુસાફર છે પોતાનો જીવ ગુમાવે છે. આ વાર્તા પરથી બોધ શું મળે છે? તો કે પશુ પક્ષીઓ ઉપર આ વાઘની વાતની કોઈ પણ અસર થતી નથી. વાઘ જ્યારે સોનાના કંકણો કહેતો હતો ત્યારે ત્યાંથી વટે માર્ગું મનુષ્ય તો પસાર થતા હતા, પણ પશુ પક્ષીઓ પસાર થતા હતા, પણ વાઘની વાતની અસર પશુ પક્ષીઓ ઉપર ન પડી, પરંતુ લોભી મુસાફર પર પડી. એટલે કહેવાનો અર્થ એમ છે કે લોભની વૃત્તિ છે એ સારી નથી, પરંતુ લોભી માણસ વાઘની વાતોમાં આવી ગયો, ફસાયો અને જીવ પણ ગુમાવ્યો. પશુ પક્ષીઓ કરતા માણસમાં વધારે લોભ રહેલો છે, એવો બોધામાંથી પ્રાપ્ત થાય છે કે મનુષ્ય માત્ર લોભી હોય છે. વાર્તાનો બોધ એ છે કે જો મુસાફર એટલે કે પથિક સોનાના કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ ન આવ્યો હોત. એટલે કે જો પોતે સોનાનું કંકણ ક્યાં એનું હતું, એ લોભમાં લેવા ન ગયો તો પોતાને પ્રાણ ગુમાવવા પડ્યા ન હોત. એ આ વાર્તામાંથી બોધ મળે છે. આ ગદ્યની એક વિશેષતા એ છે, આપણે જોઈએ છીએ કે આપણા સંસ્કૃતની અંદર બે વિભાગ આવે, પદ્ય અને ગદ્ય. પદ્યમાં શ્લોક હોય, મંત્ર હોય, જ્યારે ગદ્યમાં પેરેગ્રાફ સ્વરૂપે આપણે ગદ્ય એટલે કે પાઠ હોય. પરંતુ આ ગદ્યની એવી વિશેષતા છે કે ગદ્ય અને પદ્ય બંનેનો સમન્વય છે, બે એક સાથે છે. બે લીટી ગદ્ય તો બે લીટી શ્લોક. આ એક આ ગદ્ય પાઠની વિશેષતા છે, અને એમાં નાના નાના ઉપદેશાત્મક પદ્ય પણ રહેલા છે. એટલે ગદ્યની સાથે નાના નાના પદ્યનો સમન્વય પણ કરેલો છે, બંને વસ્તુ એક સાથે છે. તો હવે આપણે આ પ્રસ્તાવના એટલે પૂર્વ ભૂમિકા સમજી લીધા પછી આપણે આજે આપણો આ 12મો પાઠ કંકણ સેતુ લોભે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે અભ્યાસ કરશું. કંકણ સેતુ લોભે આગળ આખી આપણે પ્રસ્તાવના જોઈ. પહેલા શું ભણ્યા? તો કે સંસ્કૃતમાં નીતિ કથાઓ કોને કહેવાય એ જોયું. તો કે કોને કહેવાય? તો કે જેમાં નીતિ વિષયક બોધ રહેલો એ વાર્તાને નીતિ કથા કહેવાય. ત્યાર પછી શું જોયું? તો કે પંડિત નારાયણ ભટ્ટનો પરિચય કર્યો. બંગાળના વતની હતા, કોટના રાજ દરબારમાં રહેતા હતા, તો કે ધવલચંદ્રના. ત્યાર પછી આપણે જોયું કે હિતોપદેશ ગ્રંથનો પરિચય કર્યો અને વિષય પ્રવેશ જોયો, વાર્તાનો બોધ જોયો. હવે આપણે આપણા ગદ્યની શરૂઆત કરીએ. કંકણ સેતુ લોભે એટલે કંકણના તો લોભના કારણે, કંકણના લોભના કારણે. એમાં આપણે આગળ પાઠની શરૂઆત કરીએ કે મેં પહેલા જ કીધું કે ગદ્ય અને પદ્ય બંને એક સાથે છે. એટલે પહેલી લીટી છે આખી અથવા પ્રસાદ પૃષ્ઠેવાળી ગદ્ય સ્વરૂપે છે અને નીચે શ્લોક આપેલો છે. હવે પહેલા આપણે
પ્રસાદ પુષ્ટે સુખોપવિષ્ટાનાં રાજપુત્રાણાં પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત ભો રાજપુત્રાઃ શૃણુત. અથ એટલે હવે, અથ એટલે નીચે જો શ્લોક છે ને એનો અન્વય નીચે આપેલો છે. અન્વય એ તમારે પેન્સિલની મદદથી પાઠ્યપુસ્તકમાં ક્રમ નોંધી લેજો. નીચે અઘરા શબ્દ આપ્યા છે, બધા નહીં પણ અઘરા શબ્દ આપ્યા છે એ નોંધી લેજો. અને છેલ્લે અનુવાદ આપેલો છે. અથ એટલે હવે. પ્રસાદ પુષ્ઠે, પ્રસાદ પુષ્ઠે એટલે મહેલની છત ઉપર. પ્રાસાદ એટલે મહેલ, હો પ્રાસાદ એટલે મહેલ, પુષ્ઠે એટલે છત ઉપર. સુખોપવિષ્ટાનામ, સુખોપવિષ્ટાનામ એટલે સુખપૂર્વક બેઠેલા અથવા તો આરામથી બેઠેલા. રાજપુત્રાણામ, રાજપુત્રાણામ એટલે રાજકુમારોને અથવા રાજકુમારોની. પુરસ્તાત, પુરસ્તાત એટલે સામે, અવયવ છે. પુરસ્તાત એટલે સામે. પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવ ક્રમેણ એટલે પ્રસ્તાવ રજૂ કરવાના ક્રમથી અથવા તો રજૂ કરવાના ક્રમથી અથવા તો આરંભ કરવાના ક્રમથી. પંડિતો એટલે પંડિત. અબ્રવીત એટલે બોલ્યા અથવા કહ્યું. અબ્રવીત એટલે બોલ્યા અથવા કહ્યું. પંડિતે કહ્યું. પંડિતો અબ્રવીત એટલે પંડિતે કહ્યું. ભો રાજપુત્રા, ભો એટલે અરે અથવા હે. રાજપુત્રાઃ એટલે રાજકુમારો. શૃણુત એટલે સાંભળો. સળંગ ગુજરાતી. હવે મહેલની છત ઉપર, હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું. કથા શબ્દનું સંસ્કૃત આપ્યું નથી એટલા માટે કાઉન્સમાં શબ્દ લીધો છે. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું. હવે જો આમાં કેવી રચના કરેલી છે. એક મહેલની છત ઉપર રાજકુમારો બેઠા છે. રાજાના પુત્ર એટલે રાજકુમારો છે, પોતાના રાજમહેલની છત ઉપર બેઠા છે. ત્યાં એના જ રાજ દરબારનો એક પંડિત જાય છે છત ઉપર અને શું કહે છે રાજકુમારોને. રાજકુમારો કઈ રીતે બેઠા હતા છત ઉપર? તો કે આરામથી સુખપૂર્વક બેઠા હતા. શું કામ એને બોધ આપવા માટે પંડિત જાય છે? તો કે એને રાજનીતિ બોધ આપવો છે, એને કાલ સવારે રાજ સંભાળવાનું છે. એટલે એ પંડિત એની પાસે જાય છે અને કહે છે કે હે રાજપુત્રો સાંભળો. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું. હવે એની નીચે શ્લોક આપેલો છે. શ્લોકનો અન્વય નીચે આપેલો છે, એ તમે નોંધી લેજો. શ્લોક જોઈએ આપણે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. કાવ્ય શાસ્ત્ર વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. હવે નીચે એનો અન્વય છે એ આપણે જોઈએ. ધીમતામ, ધીમતામ એટલે બુદ્ધિમાન. ધીમતામ એટલે બુદ્ધિમાન. કાલ, કાલ એટલે સમય. કાવ્ય એટલે કાવ્ય. શાસ્ત્ર એટલે શાસ્ત્ર. વિનોદેન એટલે આનંદથી. કાવ્ય શાસ્ત્રના આનંદથી અથવા તો કાવ્ય શાસ્ત્રના આનંદમાં. ગચ્છતિ એટલે જાય છે અથવા પસાર થાય છે. ગચ્છતિ એટલે જાય છે અથવા પસાર થાય છે. મૂર્ખાણામ, મૂર્ખાણામ એટલે મૂર્ખ લોકોનો અથવા તો મૂર્ખાઓનો. તું એટલે કે તો. કાલહ એટલે સમય. વ્યસનેન, વ્યસનેન એટલે કે વ્યસનમાં, ખરાબ વ્યસનમાં. નિંદ્રયા એટલે ઊંઘવામાં. વા એટલે કે અથવા. વાનું ગુજરાતી કે અથવા. કલહેન, કલહેન એટલે ઝઘડામાં. ગચ્છતિ એટલે પસાર થાય છે. ધીમતામ એટલે બુદ્ધિમાનો. કાલ એટલે સમય. કાવ્ય એટલે કાવ્ય. શાસ્ત્ર એટલે શાસ્ત્ર. વિનોદેન એટલે આનંદમાં. ગચ્છતિ એટલે જાય છે અથવા પસાર થાય છે. મૂર્ખાણામ એટલે મૂર્ખાઓનો. તું એટલે તો. કાલહ એટલે સમય. વ્યસનેન એટલે વ્યસનમાં. નિંદ્રયા એટલે ઊંઘવામાં. વા એટલે કે અથવા. કલહેન એટલે ઝઘડામાં. ગચ્છતિ એટલે પસાર થાય છે. સળંગ ગુજરાતી જોઈએ આપણે શ્લોકનું. બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં વીતે છે અથવા પસાર થાય છે. બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં પસાર થાય છે. જ્યારે મૂર્ખાઓનો સમય, જ્યારે શબ્દનું સંસ્કૃત નથી, કાઉન્સમાં લઈ લેજો. જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડામાં પસાર થાય છે. બુદ્ધિમાનોનો સમય કેમાં પસાર થાય? જે
બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ પોતાના સમયનો સદુપયોગ કરે. આ શ્લોકમાં બોધ શું લેવાનો છે કે બુદ્ધિમાન વ્યક્તિ હોય પોતાના સમયનો સદુપયોગ કરે, પોતાના સમયને ક્યારેય વેડફે નહીં. જ્યારે મૂર્ખાઓ છે પોતાના સમયને વેડફી નાખે. એ બોધામાં રહેલો છે કે બુદ્ધિમાનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં, એટલે કે કાંઈ પણ સાહિત્યના વાંચનમાં અને મનોરંજનમાં પોતાનો સમય છે વિતાવે છે. અને મૂર્ખાઓ તો કે પોતાના વ્યસનમાં, ખાવા પીવાના વ્યસનમાં અને વધારે પડતી ઊંઘ કરવામાં અને કોઈ સાથે ઝઘડો કરવામાં પસાર કરે છે. એટલે કે એ પોતાનો સમય મૂર્ખ લોકો છે એ બરબાદ કરે છે. સળંગ ગુજરાતી ફરીથી શ્લોકનું જોઈ લઈએ. બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડામાં પસાર થાય છે. હવે આપણે એક શ્લોકનું ભાષાંતર, પહેલા ગદ્યની એક પંક્તિ ભણ્યા, ત્યાર પછી શ્લોકનું ભાષાંતર જોયું. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ પાઠને જોઈએ, ગદ્યને જોઈએ કે શું આવે છે. આમાં તો મહેલની છત ઉપર રાજકુમારો બેઠેલા હતા, આરામથી સુખપૂર્વક પોતાનો સમય બરબાદ કરતા હતા. એટલે એને રાજનીતિનું જ્ઞાન આપવા માટે એક પંડિત ત્યાં જાય છે અને પોતે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પ્રથમ શ્લોક આપ્યો છે કે મૂર્ખાઓનો સમય ઝઘડામાં, વ્યસનમાં, ઊંઘવામાં પસાર થાય, તો તમે તો બુદ્ધિશાળી રાજકુમારો છો, તમારે કાવ્યશાસ્ત્રના આનંદમાં અને મનોરંજનમાં કે કાવ્યશાસ્ત્રના સાહિત્યમાં તમારો સમય વિતાવવો જોઈએ, એવો બોધ આપતા કોઈ પણ એક વાર્તાની શરૂઆત કરે છે. અને એ વાર્તા છે આપણા હિતોપદેશના પ્રથમ વિભાગ મિત્ર લાભમાંથી લીધેલી છે. એ હવે આપણે આગળ જોઈએ. તદ્ભવતામ વિનોદાય કાકકુર્મ આદિનામ વિચિત્રામ કથા કથયિષ્યામિ. હવે ઓલા પંડિત છે રાજપુત્રોને બોધ આપતા વાત કરવાની શરૂઆત કરે છે. તદ એટલે તેથી, ભવતામ એટલે આપને અથવા તમને, તદ એટલે તેથી, ભવતામ એટલે આપને અથવા તમને, વિનોદાય, વિનોદાય એટલે આનંદ આપવા માટે, કાક એટલે કાગડો, કુર્મ એટલે કાચબો, નીચે અર્થ આપ્યો છે, અઘરા શબ્દ જ લખ્યા છે. કુર્મ એટલે કાચબો, આદિનામ એટલે વગેરેની, વિચિત્રામ, વિચિત્રામ એટલે અદ્ભુત, કથા એટલે કથા અથવા વાર્તા, કથયિષ્યામિ એટલે હું કહીશ, તદ એટલે તેથી, ભવતામ એટલે આપને અથવા તમને, વિનોદાય એટલે આનંદ આપવા માટે, કાકહ એટલે કાગડા, કુર્મહ એટલે કાચબા, આદિનામ એટલે વગેરેની, વિચિત્રામ એટલે અદ્ભુત, કથામ એટલે કથા અથવા વાર્તા, કથયિષ્યામિ એટલે કહીશ. સળંગ ગુજરાતી પહેલા વાક્યનું, તેથી આપના મનોરંજન માટે અથવા તો તેથી આપના આનંદ માટે, તેથી આપના આનંદ માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત મનોહર વાર્તા હું કહીશ. એમ પંડિત છે પેલા રાજકુમારોને કહે છે કે તમને આનંદ આવે, મનોરંજન મળી રહે એવી હું વાર્તા કરીશ, કાગડા, કાચબા વગેરેની. ત્યાર પછીની પંક્તિ જોઈએ. રાજપુત્રેહી ઉક્તમ, રાજપુત્રેહી એટલે રાજકુમારોએ, ઉક્તમ એટલે કહ્યું, રાજકુમારોએ કહ્યું. આર્ય, આર્ય એટલે શ્રીમાન, માનવાચક શબ્દ છે. આર્ય એટલે શ્રીમાન. કથયતુ, કથયતુ એટલે કહો. રાજપુત્રેહી ઉક્તમ આર્ય કથયતુ, રાજકુમારોએ કહ્યું, શ્રીમાન કહો. કારણ કે પેલા પંડિતે કીધું ને કે હું તમારા મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત કથા, મનોહર કથા કહીશ. એટલે રાજકુમારોએ કીધું કે હા કહો શ્રીમાન, કહો, એ કે અમને મનોરંજન મળે એવી વાર્તા કરો. પંડિત ઉવાચ, પંડિત એટલે પંડિત, ઉવાચ એટલે કહ્યું અથવા બોલ્યા, પંડિત બોલ્યા અથવા પંડિતે કહ્યું. શૃણુત યુયમ, શૃણુત એટલે સાંભળો, શૃણુત એટલે સાંભળો, યુયમ એટલે તમે બધા, યુયમ એટલે તમે બધા, શૃણુત એટલે સાંભળો, તમે બધા સાંભળો. પંડિતે કહ્યું કે તમે બધા સાંભળો. રાજકુમારે કહ્યું કે અમને વાર્તા કરો, એટલા માટે પંડિતે કહ્યું કે તો તમે બધા સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, સંપ્રતિ એટલે અત્યારે, નીચે એમનો અર્થ આપેલો છે. સંપ્રતિ એટલે અત્યારે, મિત્ર લાભ એટલે કે મિત્ર લાભનું પ્રકરણ, મિત્ર લાભનો વિભાગ અથવા મિત્ર લાભનું પ્રકરણ. પ્રસ્તુયતે એટલે રજૂ કરું છું, પ્રસ્તુયતે એટલે રજૂ કરું છું. સંપ્રતિ એટલે અત્યારે, મિત્ર લાભ એટલે મિત્ર લાભનું પ્રકરણ, પ્રસ્તુયતે એટલે રજૂ કરું છું. અત્યારે મિત્ર લાભનું પ્રકરણ રજૂ કરું
છું. એટલે કે હિતોપદેશના 4 વિભાગ છે, એમાંનો પહેલો વિભાગ મિત્રલાભ છે. ઈ પ્રકરણમાંથી તમને વાર્તા કરું છું. પંડિત એમ કહે છે, તત્ર ઇયમ પ્રથમા કથા. તત્ર એટલે તેમાં અથવા ત્યાં, ઇયમ એટલે આ, પ્રથમા એટલે પ્રથમ અથવા પહેલી, કથા એટલે કથા અથવા વાર્તા. તત્ર એટલે ત્યાં, ઇયમ એટલે આ, પ્રથમા એટલે પ્રથમ અથવા પહેલી, કથા એટલે કથા અથવા વાર્તા. તેમાં આ પ્રથમ વાર્તા છે. હવે કેવી રીતે શરૂઆત કરી? પહેલા તો રાજકુમારોને એમ કીધું કે તમને આનંદ મળે, મનોરંજન મળે ને. એ પંડિતે શું કીધું કે રાજકુમારો તમને આનંદ મળે અને મનોરંજન મળે ને એટલા માટે કાગડાની ને કાચબાની અદ્ભુત કથાઓ તમને કહીશ. રાજકુમારોએ કે હા હા કયો અમને શ્રીમાન. પંડિત કે પહેલા તમે સાંભળો કે હિતોપદેશના જે 4 વિભાગ છે એમાંનો પ્રથમ વિભાગ મિત્ર લાભ છે. એનું પ્રકરણ હું તમને રજૂ કરું છું અને તેની આ પહેલી કથા છે. હવે એ 2 ગદ્યની જે લીટી છે ને સળંગ ભાષાંતર બોલી જાઓ. તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત મનોહર વાર્તા હું કહીશ. રાજપુત્રો બોલ્યા, હે શ્રીમાન કહો. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું. તેમાં આ પ્રથમ વાર્તા છે. એ પ્રકરણની પહેલી વાર્તા. હવે નીચે શ્લોક આપેલો છે. શ્લોકની નીચે અન્વય છે, એ ક્રમ તમે લખી લેજો. હવે શ્લોક જોઈએ આપણે. કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુસ્તુરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ પથિકઃ સંવૃતો યથા. કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુરુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ પથિકઃ સંવૃતો યથા. હવે અન્વય પ્રમાણે ભાષાંતર જોઈએ. યથા એટલે જેમ, યથા એટલે જેમ. કંકણસ્ય એટલે કંકણના, કડાના, હાથમાં પહેરવાનું કંકણ, કંકણના. તો એટલે તો. લોભેન એટલે લોભથી અથવા લોભ વડે. સુદુસ્તરે, સુદુસ્તરે એટલે કે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો. એનો અર્થ નીચે આપેલો છે. સુદુસ્તરે એટલે કે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો. પંકે એટલે કાદવ, પંકે એટલે કાદવમાં. મગ્નઃ એટલે ડૂબેલો, કાદવમાં ડૂબેલો, મગ્નઃ એટલે ડૂબેલો. પથિકઃ એટલે મુસાફર. વૃદ્ધ વ્યાઘ્રેણ, વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે વૃદ્ધ વાઘના અથવા તો ઘરડા વાઘના, વૃદ્ધ વાઘના અથવા ઘરડા વાઘના. સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો, સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો. સંવૃત, સંવૃત એટલે મૃત્યુ પામ્યો. યથા કંકણસ્ય તુ લોભેન સુદુસ્તરે પંકે મગ્નઃ પથિકઃ વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ સંસંવૃતઃ. હવે એનું સળંગ ગુજરાતી જોઈએ. જેમ કંકણના લોભથી, જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. હવે એમાં થયું શું? આપણે આગળ જોયો વિષય પ્રવેશમાં બોધ એ પ્રમાણે કે કંકણના લોભ એટલે કે વાઘ છે, એ ઘરડો વાઘ છે, એ પોતાને દાનવીરતાનો પોતાનો ઢોંગ કરે છે કે હું દાનવીર છું. અને નદી કિનારે ઊભો ઊભો ઘાસનું જે સુકાયેલું ઘાસનું તણકલું હાથમાં પકડીને દૂરથી એમ કહે છે કે મારી આગળ સોનાનું કંકણ છે, એ કોનું છે તે લઈ જાઓ. એવી લાલચ બતાવે છે અને એ લાલચમાં એક લોભી મુસાફર ફસાઈ જાય છે. એટલે એ પોતે કંકણ લેવા જાય છે એટલે કાદવમાં ખૂપી જાય છે અને નીકળી શકતો નથી બહાર. કીધું ને કે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો કાદવ હતો. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી ને વાઘને શિકાર કરવાનો મોકો મળી જાય છે. એટલે પોતાનું ભોજન પ્રાપ્ત કરે છે અને એનો શિકાર કરી લે છે અને એના કારણે મુસાફર મૃત્યુ પામે છે. આવી રીતે એક શ્લોકમાં પહેલા તો પંડિતે રાજકુમારોને શોર્ટમાં વાત કહી દીધી કે આ વાર્તા હું તમને કહીશ પણ વિસ્તારથી કહીશ. પહેલા એક શ્લોકમાં એને હાવ ટૂંકમાં કહી દીધી. ફરીથી આપણે શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. એ કંકણના લોભમાં ફસાઈ જાય છે કે સોનાનું કંકણ છે હું લઈ આવું. વાઘ ક્યારનું કહે છે ને કે કોનું છે, લેવા જાય છે, કાદવમાં ખૂપી જાય છે. વાઘ એનો શિકાર કરીને એનું ભોજન મેળવી લે છે અને મુસાફર પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુ પામે છે. હવે આ તો આ શ્લોકમાં એને ટૂંકમાં વાત કરી. પછી જ્યારે આગળનું ગદ્ય આપણે ભણશું ને એમાં એ વિસ્તારપૂર્વક આ વાઘની અને મુસાફરની વાત કરશે. આ જ ગદ્યની અંદર આગળ આપણે જોશું ત્યારે. એટલે આજે આપણે એટલો અભ્યાસ કર્યો.
કે ભાઈ એક પથિક એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ નીતિ કથાઓ એટલે શું. અને આપણું જે ગદ્ય ભણવાનું છે ને રચયિતા કોણ છે તો કે પંડિત નારાયણ ભટ્ટ. કયા ગ્રંથમાંથી આપણી આ વાર્તા લીધેલી છે તો કે હિતોપદેશમાંથી. હિતોપદેશના કેટલા પ્રકરણ છે? 4. કયા પ્રકરણમાંથી લીધેલી છે તો પ્રથમ પ્રકરણ મિત્રલાભમાંથી. અને કયા શીર્ષક છે એનું તો કે લુપ્તપથી કે લોભી મુસાફર, આવું શીર્ષક છે. અને એમાં પાત્ર તરીકે કોણ છે તો કે વાઘ અને લોભી મુસાફર, બે પાત્ર તરીકે છે. અને કોને વાર્તા કરે છે તો કે રાજકુમારોને વાર્તા કરે છે. કોણ કરે છે તો કે પંડિત વાત કરે છે, એને રાજનીતિનું જ્ઞાન આપવા માટે. આટલું આપણે આજે ભણ્યા. ને શોર્ટમાં વાર્તાનું બધે સમજી ગયા કે લોભી મુસાફર સોનાના કંકણમાં ફસાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. તો હવે પછીનું આપણું ગદ્ય છે એ આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. વસ્તુ